પાર્શ્વનાથમાંથી 56 અજાહરા પાર્શ્વનાથ કેશર વર્ણના શ્રી અજાહરા પાર્શ્વનાથજીનો એક ગૌરવવંતો ઇતિહાસ છે. આ તીર્થના અનુપમ અતીતને જાણવા આપણે ભૂતકાળની વૈભવશાળી અયોધ્યા નગરીમાં પહોંચીએ. અયોધ્યાના સૂર્યવંશી રાજાની વંશ પરંપરામાં પુરંદર, કીર્તિદળ, સુકોશળ, હિરણ્યગર્ભ અને નધુષ આદિ રાજાઓ હતા. આ નધુષ રાજાની રાણી પવિત્ર સતી હતી. તેની રાજ્ય પરંપરામાં 24મો કંકુસ્થ રાજા થયો. આ કંકુસ્થ રાજાના પુત્ર રઘુને અજયપાલ ઉર્ફ અરણ્ય નામનો પુત્ર હતો. અજયપાલ રાજ્ય સિંહાસન પર આરૂઢ થતાં તેને સાકેતપુરને પોતાની રાજધાની બનાવી. આ પરમ જીનભક્ત અજયપાલ રાજા એકદા સિદ્ધગિરિની યાત્રાએ નીકળ્યો. દીવ બંદરે આવતા તેના દેહમાં ભયાનક વ્યાધિઓ પ્રગટ થયા. વ્યાધિની પીડાથી ગ્લાન બનેલો રાજા કેટલાક કાળ ત્યાં જ રોકાઈ ગયો. આ અરસામાં જ સમુદ્રમાં એક ઘટના બની. રત્નસાળ નામના વેપારીના વાહનો સમુદ્રના ભયાનક તોફાનોમાં અટવાઈ ગયા. અત્યંત ભયાનક પરિસ્થિતિનું સર્જન થતાં પ્રાણની રક્ષા કાજે રત્નસાળે પરમાત્માનું ધ્યાન ધર્યું. તેની શ્રદ્ધા અને ભક્તિના બળે દિવ્યવાણી સંભળાઈ. આ દિવ્યવાણીના સંકેતથી રત્નસાળે તે સ્થાનમાં કલ્પવૃક્ષના પાટિયાના સંપુટમાં રહેલા શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાની બાતમી મેળવી. દૈવી સંકેતથી તેણે જાણ્યું કે આ પ્રતિમા ઘણી પ્રાચીન અને પ્રભાવક છે. ધર્મેન્દ્રે તે પ્રતિમાને 7 લાખ વર્ષ સુધી પૂજેલ છે. કુબેરદેવે 600 વર્ષ સુધી તેની અર્ચના કરી છે અને વરુણદેવે પણ તેને 7 લાખ વર્ષ સુધી પૂજી છે. આ પ્રભાવક પ્રતિમાને પ્રાપ્ત કરીને દીવ બંદરે રહેલા અજયપાલને સોંપવા અધિષ્ઠાત્રી દેવી પદ્માવતીએ દિવ્યવાણીથી સૂચના કરી. આ પ્રતિમાના આવા પરમ પ્રભાવને જાણીને તેને પ્રાપ્ત કરવા રત્નસાળ ઉત્સુક બન્યો. દેવી સહાયથી તેને આ પ્રતિમા સમુદ્રમાંથી પ્રાપ્ત કરી અને પ્રતિમાના પ્રાગટ્ય માત્રથી જ ગાંડોતુર બનેલો સમુદ્ર ક્ષણમાં શાંત થયો. દીવ બંદરે પહોંચીને રત્નસાળે આ પ્રતિમા ભાવ આડંબરપૂર્વક રાજા અજયપાલને સુપૃત કરી. આ મનોહર પ્રતિમાના દર્શનથી હર્ષાન્વિત બનેલા રાજાએ ભવ્ય સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો અને પરમાત્માનું સ્નાત્રજળ પોતાના અંગે લગાડ્યું. આ સ્નાત્રજળના દિવ્ય પ્રભાવથી તેનો વેધક વ્યાધિ પણ શીઘ્ર ઉપશાંત થયો. આ પ્રતિમાના પરમ પ્રભાવથી પ્રભાવિત બનેલા અજયપાલે રજયનગર નામનું એક નગર વસાવ્યું. આ નગરની મધ્યમાં એક ભવ્ય જીન પ્રસાદ બંધાવી આ ચમત્કારી પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કર્યા. આ પરમાત્માની ત્રિકાળ પૂજા કરતા રાજાની સમૃદ્ધિ અત્યંત વૃદ્ધિ પામી. 6 માસ પર્યંત ત્યાં રહીને રાજાએ સિદ્ધગિરિની યાત્રા કરી. શ્રી પાર્શ્વ પ્રભુના ચૈત્યને 10 ગામ સહિત અજયનગર સમર્પિત કરીને રાજા પોતાના સ્થાને ગયો. અજય રાજાના રોગને હરનારા પરમાત્મા શ્રી અજાહરા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ થયા. સંવત 1667માં વૈશાખ સુદ 30ને મંગળવારે તપાગત આચાર્ય શ્રી વિજયદેવ સુરીના પવન નિશ્રામાં ઉના નિવાસી શ્રીમાળી કુંવરજી જીવરાજ દોશીએ આ તીર્થનો 14મો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. શ્રી જીનપ્રભ સુરી આ પાર્શ્વનાથને શ્રી નવનિધિ પાર્શ્વનાથ નામથી પણ ઓળખાવ્યા છે. સ્તુતિ: જેના નમનથી અજય નૃપના રોગ શોક સૌ હારતા, હે ભયહરા શિવ સુખ કરા સૌ નામ અજાહારા પાડતા, તે પૂછતા ધર્મેન્દ્ર આદિ સૂરવરો જેને વળી શ્રી અજાહરા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. ભગવાન પાર્શ્વનાથનો જીવનો પ્રથમ ભવ. મરુભૂતિ. એકવાર ભગવાન પાર્શ્વનાથનો જીવ જંબુદ્વીપના ભરત ક્ષેત્રના પોતનપુરમાં વિશ્વભૂતિ પુરોહિતનો પુત્ર મરુભૂતિ બન્યો. મોટા ભાઈનું નામ કમઠ હતું. પિતાનો સ્વર્ગવાસ થઈ જતાં કમઠ રાજપુરોહિત બન્યો. મરુભૂતિ પ્રકૃતિથી સરળ, વિનીત અને ધર્મનિષ્ઠ હતો. કમઠ દૂર, અભિમાની અને વ્યભિચારી હતો. મરુભૂતિની પત્ની વાસુંધરાના રૂપ ઉપર તે મુગ્ધ થઈ ગયો. તેની અભ્યર્થનાથી વાસુંધરા પર પોતાના ધર્મથી ચ્યુત થઈ ગઈ. કમઠની પત્નીથી તેનો તેવો અસદ વ્યવહાર છાનો રહી શક્યો નહીં. તેને પતિને સમજાવ્યો પરંતુ તે માન્યા નહીં. ત્યારે તેને મરુભૂતિને કહ્યું. મરુભૂતિ ઘરથી બહાર નીકળી ગયા અને થોડા દિવસો પછી રૂપ પરિવર્તન ફરી ત્યાં આવ્યા. પત્ની અને ભાઈનો અસદ વ્યવહાર પોતાની આંખે જોઈ રાજાને નિવેદન કર્યું. રાજાએ ક્રોધિત થઈને કમઠને દેશનિકાળ કરી દીધા. કમઠ તાપસ બનીને પોતનપુરની પાસેના પર્વત ઉપર ઉગ્ર તપ કરવા લાગ્યા. તપનો ચમત્કારી પ્રભાવ થયો. જન પર્વત જનની જીભ ઉપર કમઠનું નામ રમવા માંડ્યું. મરુભૂતિએ પણ તેની પ્રશંસા સાંભળી. પોતાના કૃત્ય ઉપર તેનો પશ્ચાતાપ થવા લાગ્યો. મોટા ભાઈ પાસે ક્ષમા યાચના કરવા માટે ત્યાં પહોંચ્યો. ચરણોમાં ઝૂકવ્યા પરંતુ ક્રૂર કમઠે નમન કરતાં મરુભૂતિના માથા ઉપર મોટો એવો પથ્થર માર્યો કે જેની ભયંકર વેદનાથી દુઃખી થતાં મરુભૂતિનો ત્યાં જ અંત થઈ ગયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.